નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સંસદના શિયાળુ સત્રનો સમય બરબાદ કરવા બદલ કોંગ્રેસની તીખી આલોચના કરતા પ્રધાનમંત્રી. ચૂંટણીમાં ભાજપના હાથે પરાજય પામેલી કોંગ્રેસ હવે સંસદ ખોરવવા બેઠી હોવાનો કર્યો આક્ષેપ. શ્રી નારાયણ ગુરુની સમાધિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શિવગીરી મઠ પહોંચ્યા પ્રધાનમંત્રી. વંચિત અને શોષિતની સદાય સેવા કરવાની પ્રેરણા શ્રી નારાયણ ગુરુ આપતા હોવાનો કર્યો નમ્ર દાવો. ભારતની શાન સમાન મહાકાય યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર મધદરિયે યોજાઈ કમાન્ડર્સ કોન્ફરન્સ. પ્રધાનમંત્રી સાથે રક્ષા મંથનમાં જોડાયા લશ્કરની ત્રણેય પાંખના વડા અને સુરક્ષા સલાહકાર. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સચિવના ઘરે તથા ઓફિસમાં દરોડા પાડી સીબીઆઈએ એકઠા કર્યા ભ્રષ્ટાચારના પુરાવા. રાજ્યસભામાં ધાંધલ કરતા વિપક્ષને નાણામંત્રી જેટલીએ કહ્યું, દરોડા સાથે કેજરીવાલને કોઈ લેવા દેવા નથી. નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામનો મંગળ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બાંધીને સરદાર સાહેબને અમર અંજલિ આપવા થનગને છે ગુજરાત. અમદાવાદ લંડન વચ્ચે સીધી ફ્લાઇટ માટે પ્રધાનમંત્રીએ આપેલા વચનને પાળી બતાવતી એર ઇન્ડિયા. ડ્રીમ લાઇનર જેવા સૌથી આધુનિક જહાજમાં અમદાવાદથી રવાના થયેલા પ્રવાસીઓને વિદાયમાન આપવા હાજર રહ્યા મંત્રી સૌરભ પટેલ. અને 1971ની લડાઈમાં બાંગ્લાદેશના સર્જન સાથે પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારત ગૌરવભેર ઉજવે છે વિજય દિવસ. પાકિસ્તાની જનરલ નિયાઝીએ પોતાનું અંગત શસ્ત્ર સોંપી ઢાકામાં સ્વીકારી હતી શરણાગતિ. જોઈએ સમાચાર વિગતવાર. કેરળ પ્રવાસના બીજા દિવસે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વી શંકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. ત્યારે બહોળી સંખ્યામાં હાજર લોકોએ તેમને વધાવી લીધા હતા. કેરળની જનતાની રાજકીય સૂઝબૂઝની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચૂંટણીમાં ભાજપના હાથે પરાજિત થયેલી કોંગ્રેસ આત્મમંથન કરવાને બદલે હવે સંસદની કાર્યવાહી ખોરવવા મેદાને પડી છે. પરંતુ પ્રજા તેમની આ રીત રસમ સમજે છે અને સમય આવે જવાબ પણ આપશે. તેમણે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા ભારતીય જનતા પક્ષને કેરળની સેવા કરવાની તક આપવા આગ્રહ કર્યો હતો. जिन लोगों को पिछले लोकसभा चुनाव में देश की जनता ने घर भेज दिया, पराजित कर दिया, उन लोगों ने तय किया है हम तो बर्बाद हुए लेकिन तुम्हें भी बर्बाद करके छोड़ेंगे. हम संसद को चलने नहीं देंगे. देश का जो होगा होगा. हमको पराजित किया है, अब देख लो हम कैसा करते हैं. लोकतंत्र का कैसा मजाक बना के रख दिया गया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે કેરળમાં વરકલાના શિવગીરી મઠ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રી નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વામી શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીજીની મુલાકાત જે જગ્યાઓ પર થઈ હતી ત્યાં પ્રધાનમંત્રીએ વૃક્ષારોપણ કર્યું. સાથે જ નારાયણ ગુરુ મેમોરિયલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નારાયણ ગુરુની ભૂમિ ઉપર આવવા તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નારાયણ ગુરુ સ્વામીએ છૂત અછૂત જેવા ભેદભાવ સમાજમાંથી દૂર કરી સમાજને એક બનાવ્યો. हिंदू समाज की एक विशेषता रही है कि उसमें जब जब बुराई आती हैं कोई न कोई महापुरुष जन्म लेते हैं और समाज को बुराइयों से मुक्त करने के लिए अपना जीवन खपा देते हैं. परम पूज्य नारायण गुरु स्वामी ने जातिवाद, संप्रदायवाद, ऊंच नीच, भेदभाव, उसके खिलाफ समाज को जगाया और समाज को एक करने में एक सफलता पाई. કેરળમાં કોચી નજીકના દરિયામાં વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર ગઈકાલે કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ ગઈ. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લશ્કરની ત્રણેય પાંખના વડા તથા સુરક્ષા સલાહકાર અજીત દોવાલ હાજર હતા.
દેશની સલામતી સામેના લશ્કરી પડકારની સમીક્ષા કરવા માટે યોજાતી કમાન્ડર્સ કોન્ફરન્સમાં ટોચના અધિકારીઓ ભાગ લઈ રક્ષા મંથન કરતા હોય છે. સામાન્યપણે દિલ્હીમાં યોજાતી આ બેઠક પ્રધાનમંત્રીના સૂચન પ્રમાણે પહેલી વખત દેશની શાન એવા મહાકાય વિમાન જહાજ ઉપર મધદરિયે યોજાઈ હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સચિવ રાજેન્દ્ર કુમારની ઓફિસ ઉપર સીબીઆઈએ ગઈકાલે સવારે દરોડા પાડી ભ્રષ્ટાચાર સાબિત થાય તેવા કેટલાક પુરાવા કબજે કરતા તેનો પડઘો સંસદમાં પડતા દિવસ બરબાદ થયો હતો. નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારની સંગીન ફરિયાદ ઉપર થયેલી કાર્યવાહીને અરવિંદ કેજરીવાલ સાથે જરાય લાગતું વળગતું નથી. વન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ખતમ કરવાનો દાવો કરી સત્તામાં આવેલી કેજરીવાલ સરકાર હવે ભ્રષ્ટાચારીને છાવરી રહી છે. તો જદયુ નેતા શરદ યાદવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે પ્રવર્તતી તંગદિલ્હી સત્વરે ખતમ થવી જોઈએ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 50 પૈસા જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 46 પૈસાનો ઘટાડો કરાયો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને સરકાર અને તેલ કંપનીઓની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ઘટાડા સાથેના નવા દર ગઈ મધ્યરાત્રિએથી જ અમલમાં આવી ગયા છે. ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબને સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ આપતા પ્રોજેક્ટની ગઈકાલે શરૂઆત થઈ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સ્થળે પહોંચીને બાંધકામનો પ્રારંભ કરાવ્યો. પ્રસ્તુત છે એક અહેવાલ. સમગ્ર દેશે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ પ્રસંગે કેવડિયા કોલોની નજીક સાધુ ટેકરી પર જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું છે તે સ્થાને પહોંચ્યા હતા. સાધુ ટેકરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમજ જમીન સમતળ કરવાની કામગીરી પણ પૂરી થઈ ચૂકી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ત્યાં સરદાર પટેલની તસવીરને સૂતરની આંટી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ઇલેક્ટ્રોનિક કોન્ક્રીટ પંપની સ્વિચ ઓન કરી ફાઉન્ડેશન રાફ્ટની કોન્ક્રીટિંગ કામગીરીનો આરંભ કરાવ્યો હતો. સરદાર સરોવર બંધ નજીક રૂપિયા 2,900 કરોડના ખર્ચે સરદાર પટેલની 182 મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઊભી કરવાની કામગીરીના ભાગરૂપે હવે કોન્ક્રીટિંગની કામગીરી રાત દિવસ ચાલતી રહેશે. મુખ્યમંત્રી આનંદીબહેને આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવામાં આવશે. આપણા સૌના માટે આજે ઐતિહાસિક દિવસ છે. આ ઐતિહાસિક દિવસ હું એટલા માટે કહું છું કે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન સેવ્યું હતું કે વર્લ્ડમાં સૌથી મોટી ઊંચાઈ ધરાવતી પ્રતિમા સરદાર સાહેબની નર્મદા નદીમાં સાધુ પેટ ઉપર મૂકવામાં આવે અને એનું ખાતમુહૂર્ત પણ નરેન્દ્રભાઈના હસ્તે 2012માં થયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નર્મદા બંધ પર દરવાજાની મંજૂરી મળ્યા પછી હાલમાં 30 જેટલા દરવાજા લગાવવાની કામગીરી પણ સમાંતરે ચાલી રહી છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા અને બન્યા પછીના માત્ર 17મા દિવસે આપણને ડેમના દરવાજા મૂકવાની પરમિશન મળી અને આજે લગભગ 30 જેટલા સ્પાન આપણે તૈયાર કરી દીધા છે. એના ઉપરનું કામ પણ આપણે પૂર્ણ કરી દીધું છે અને દરવાજા મૂકવાની કામગીરીનો પણ આરંભ થયો છે અને લગભગ 12 જેટલા દરવાજાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ ભારત ભવનનું નિર્માણ પણ થવાનું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લંડનની યાત્રા વેળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ લંડનની સીધી હવાઈ સેવાના પ્રારંભની ઘોષણા કરી હતી. જે મૂર્તિમંત થતાં અમદાવાદ લંડનની સીધી હવાઈ સેવાનો પ્રારંભ થયો. એકાદ મહિના પૂરતું આ હવાઈ સેવા વાયા મુંબઈ થઈ ચાલશે, જ્યારે 15 જાન્યુઆરીથી અમદાવાદથી ઉડેલી ફ્લાઇટ સીધી લંડન જ ઉતરશે. લંડનમાં વસતા 6 લાખથી વધુ ગુજરાતીઓની વર્ષો જૂની અપેક્ષા આખરે ફળીભૂત થઈ છે. આજે સવારે રાજ્યના નાગરિક અને ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે અમદાવાદ લંડનની એર ઇન્ડિયા ડ્રીમલાઇનર એરક્રાફ્ટને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની લંડન યાત્રા દરમિયાન ગુજરાતથી યુકે સુધીની સીધી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે અનુસંધાને આજે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી આ નવી વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતીઓને લંડન જોડે ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય
વર્ષો સુધી આપણે પત્રો લખ્યા, પરંતુ ક્યારે એનો ઉકેલ ના આવ્યો. આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતની જે માંગણી હતી અને લોકોની જે લાગણી હતી કે ભાઈ ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે અહીંયાથી લંડન, એ આજે શરૂ થઈ છે. વહેલી સવારે 4:30 ઉડેલું આ વિમાન 5:30 મુંબઈ પહોંચ્યું હતું. ત્યારબાદ ભારતીય સમય અનુસાર લગભગ 11:30 વાગે B787 ડ્રીમલાઇનર વિમાન લંડન પહોંચ્યું હતું. જ્યારે લંડનથી પરત ફરવા માટે આ ફ્લાઇટ બપોર બાદ 1:30 વાગે લંડનથી રવાના થયું હતું. વર્ષો સુધીની રાહ બાદ સીધી હવાઈ સેવાની સુવિધા પ્રાપ્ત કરનારા મુસાફરો એકદમ ખુશ છે. દર વખતે દિલ્હી ને બોમ્બે જઈને રોકાવાનું ઇટ વોઝ રિયલી વેરી ટાયરિંગ, બટ ધીસ ઇઝ રિયલી એક્સાઇટિંગ. એન્ડ મને ખબર નથી કે હું આ ફ્લાઇટમાં છું, બટ આઈ જસ્ટ રેડ ઇટ ઇન ધ ન્યૂઝપેપર. આઈ વોઝ સો હેપી. થેન્ક યુ મોદી, થેન્ક યુ વેરી મચ. એન્ડ વી આર હિયર ઓન on arrival visa, so I'm really excited this time that we are improving, we are getting better. और एयर इंडिया इसलिए चूज़ किया क्योंकि वो हमारे देश की एयरलाइन है, सबसे कन्वीनियंट रहता है वहाँ से, और कोई और देश में रुकना नहीं पड़ता, कुछ नहीं करना पड़ता. और सर्विस एयर इंडिया की अभी पहले हम जब लंदन से आए तो अमेजिंग थी, इनक्रेडिबल थी, बहुत प्यार से रखा है. અત્યારે આ વિમાન વાયા મુંબઈથી લંડન પહોંચે છે. જ્યારે એર ઇન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે 15 જાન્યુઆરીથી અમદાવાદથી ઉડનારું વિમાન સીધું જ લંડન ઉતરશે. આ અગાઉ અમદાવાદથી ગલ્ફ અને સિંગાપુર માટે સીધી હવાઈ સેવા ઉપલબ્ધ હતી. આવનારા સમયમાં આ નવી હવાઈ સેવાથી લંડનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓની મુસાફરી વધુ સરળ બનશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલ માટે સંજુ ગોયંકાની પુણે ટીમે સૌથી પહેલા 12,50,00,000 રૂપિયાની કિંમતમાં પસંદગી કરી હતી. ભારતીય ટીમમાં ધોનીના સાથી ખેલાડી સુરેશ રૈના રાજકોટ ટીમમાં સામેલ થયા હતા. ધોનીને સૌથી પહેલા પસંદ કરી લેવાતા આ સંદર્ભમાં સસ્પેન્સનો અંત આવી ગયો હતો. ઇન્ટેક્સ મોબાઈલની ટીમે રૈનાની પસંદગી 12.5 કરોડમાં કરી હતી. સસ્પેન્ડ કરવામાં આવેલી ચેન્નઈ સુપર કિંગ્સના 7 ખેલાડીઓ અને રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ફોર્મમાં ચાલી રહેલા રહાણે પુણેની બીજી પસંદગી હતો, જ્યારે રાજકોટની બીજી પસંદગી રવિન્દ્ર જાડેજા બન્યો હતો. ચેન્નઈ નજીક શ્રીહરિકોટા ખાતેથી ઇસરો દ્વારા આજે સાંજે સિંગાપોરના 6 ઉપગ્રહનું પ્રક્ષેપણ થવાનું છે, જેનું 59 કલાકનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ અને 5 શૈક્ષણિક હેતુ માટેના ઉપગ્રહ લઈ ઉડેલું PSLV રોકેટ માત્ર 20 મિનિટમાં પૃથ્વીની ભ્રમણ કક્ષા બહાર નીકળી તેને અંતરિક્ષમાં સ્થાપિત કરી દેશે. સિંગાપોર અગાઉ પણ ઇસરોની મદદથી ઉપગ્રહ મોકલી ચૂક્યું છે. ઇસરો દ્વારા PSLV રોકેટ દ્વારા 31 વખત વિવિધ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ થઈ ચૂક્યું છે. આજે 32મા પ્રક્ષેપણ માટે ઇસરો વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે. યુદ્ધ વિજય દિવસની શુભેચ્છા સાથે આપને કહીએ કે આજે 16 ડિસેમ્બર 1971ની લડાઈમાં પાકિસ્તાને આજના દિવસે ઢાકામાં ભારતની શરણાગતિ સ્વીકારી હતી. બાંગ્લાદેશના સર્જન જેવી નિર્ણાયક ઘટના સાથે ભારતે મેળવેલો યુદ્ધ વિજય અનેક શહીદની કુરબાની વડે ઇતિહાસમાં અમર બન્યો છે. ત્યારે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા મોરચે પાકિસ્તાની સૈન્યનો સેનાપતિ જનરલ નિયાઝીએ ઢાકામાં ભારતની શરણાગતિ સ્વીકારવા માટે આપણા જનરલ જગતજીતસિંહ અરોરાને પોતાનું અંગત શસ્ત્ર એવી પિસ્તોલ સોંપી કરાર ઉપર સહી કરી આપી હતી. સોનાર બાંગ્લા તરીકે ઓળખાતો આ પ્રદેશ પાકિસ્તાન પાસેથી આઝાદ કરાવી તેને સ્વતંત્ર દેશ બનાવવામાં ભારત સફળ થયું હતું. પાકિસ્તાનમાં જેલવાસ ભોગવતા બંગ નેતા શેખ મુજીબુર રહેમાન આખરે ઢાકા પાછા ફર્યા અને બાંગ્લાદેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા. યુદ્ધ 71માં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને નમન કરતા ભારતની છાતી આજે પણ ગજગજ ફૂલી રહી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.